નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10ના બોર્ડ એક્ઝામના એ પણ બેઝિક મેથ્સનું તારીખ 1/3/2025ના રોજ લેવલ પેપરનું સોલ્યુશન કરાવવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો. તમને 24 ગુણનું વિભાગ એનું એકદમ સાચું સોલ્યુશન કરાવીશ. વિભાગ બી સી ડીમાં તમારે કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટ કરજો. તમારા બીજા મિત્રોને ફટોફટ શેર કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, જે પહેલો પ્રશ્ન છે જેમાં તમને બે લાકડીઓ આપેલી છે, એક કાળી અને એક સફેદ. તો એમાં સફેદ લાકડીનું માપ કેટલું થાય? તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, 13.5 થશે. પછી આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ, જે એનો અથવામાં જ આપેલો હતો, પણ એ કેના માટે આપેલો હતો? ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો. તો પછી બીજો પ્રશ્ન જોઈએ આપણે, કે દ્વિઘાત સમીકરણ આપેલું છે ને એમાં x+1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો એમાં જવાબ આવશે મિત્રો સી, આનું મૂલ્ય 2 થશે. ત્રીજો પ્રશ્ન છે, એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 અને a 7 બરાબર 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર કેટલા થાય? તો એમાં જવાબ આવશે મિત્રો ડી, 28. પછી ચોથો પ્રશ્ન, બિંદુઓ બે આપેલા છે, એમના વચ્ચેનું અંતર. ઓકે, તો અંતર સૂત્ર આવશે. તો ચોથામાં જવાબ આવશે મિત્રો બી, 5 એકમ. પછી પાંચમો છે, sin² θ બરાબર 1/2 છે, તો tan² θ નું માપ કેટલું થાય? તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી, 1 થાય. પછી છઠ્ઠો, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 23 છે, તો તે અવલોકનનો બહુલક કેટલો થાય? તો એમાં જવાબ આવશે મિત્રો એ, 27. ઓકે, પછી આગળ તમને સાતમો પ્રશ્ન આપેલો છે, કે જો 1080 બરાબર 2x × 3y × 5 હોય તો x - y બરાબર કેટલા થાય? તો મિત્રો એમાં જવાબ આવશે સાતમાની અંદર 0. ડાયરેક્ટ જવાબ લખવાના હતા. ઓકે, તો સાતમાની અંદર જવાબ આવશે 0. પછી આપણે આગળ આઠમો પ્રશ્ન જોઈએ, જેમાં તમને બહુપદી આપેલી છે, કે જો બહુપદીના શૂન્ય a b હોય અને a × b બરાબર કેટલા થશે? તો આપણે ગુણાકાર શોધવાનો હતો. તો આઠમામાં ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં. આઠમામાં મિત્રો જવાબ આવશે 5. ઓકે, પછી આગળ આપણે જોઈએ નવમો પ્રશ્ન, કે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામ કેટલા? તો એમાં જવાબ આવશે મિત્રો 6 પરિણામ આપણને ટોટલ મળશે. પછી સાતમો પ્રશ્ન આગળ જુઓ, 10મો પ્રશ્ન, કે sin 30ની કિંમત કેટલી થાય? તો એમાં જવાબ આવશે 1/3. પછી 11મો પ્રશ્ન જુઓ, કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય છે. તો એમાં 0 આવશે, કારણ કે અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. 12મો છે, આપેલા અવલોકનોનો બહુલક કેટલો થાય? તો એમાં 3 જવાબ આવશે. પછી આગળ ખરા ખોટા હતા. તો 13મો જુઓ, વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, તો એ વિધાન ખરું થશે. 14મું છે, 12, 15 અને 21નો ગુસા 1 છે, તો 3 ગુસા થાય, તો આ વિધાન ખોટું થશે. 15મું છે, વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે, તો આ પણ વિધાન કેવું થશે? ખોટું થશે. 16મો છે, ઘટના એની સંભાવના અને ઘટના એ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય, તો આ વિધાન કેવું થશે? ખરું થશે. ઓકે, પછી આગળ 17મો પ્રશ્ન છે, જેમાં આપણે એક એક વાક્યમાં જવાબ આપવાના હતા. તમને એક શ્રેણી આપેલ છે, એ પૂછેલું છે કે સમાંતર છે કે નહીં. તો આ શ્રેણી મિત્રો સમાંતર નહીં થાય, કારણ કે એમની વચ્ચેનો તફાવત એટલે કે ડી સરખો મળતો નથી. 18મો છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અનંત સ્પર્શકો હોય છે. 19મો છે, જો PA બરાબર 0.65 હોય તો PA12 બરાબર કેટલા? તો મિત્રો એકની અંદરથી બાદ કરવાના, એટલે 0.35 એનો જવાબ થશે. પછી 20મો પ્રશ્ન છે, તમને એક કોષ્ટક અને આવૃત્તિ આપેલી છે, એમાં તમારે બહુલક વર્ગ શોધવાનું હતું. તો એમાં બહુલક વર્ગ જુઓ મિત્રો, જેની આવૃત્તિ મોટી એ વર્ગ થશે બહુલક વર્ગ. તો આમાં સૌથી મોટી આવૃત્તિ 8 છે, તેથી આપણે બહુલક વર્ગ થશે 3 થી 5. પછી જોડકા જોડવાના હતા. 21મો પ્રશ્ન છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો મિત્રો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 2πr/h. તો 21માં સી આવશે. પછી 22મો છે, શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળનું સૂત્ર થાય 1/3πr²h. તો એમાં એ જવાબ આવશે. પછી 23મો છે, r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. તો પરિઘનું સૂત્ર મિત્રો થશે 2πr. તો 23માં બી જવાબ આવશે. પછી 24મો છે, થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એનો જવાબ આવશે મિત્રો πr² θ/360. તો 24માં સી જવાબ આવશે. ઓકે, તો મિત્રો આ વિભાગ એનું આપણે સંપૂર્ણ 24 ગુણનું સાચું સોલ્યુશન કરાવ્યું છે. તો તમારે પેપર કેવું ગયું હતું એ તમે કોમેન્ટ કરજો. પછી તમારે કેટલા માર્ક્સ આવશે એ જોજો. તમને જો આગળ આપણે જોઈએ દાખલા, સંભાવનાનો લખોટીવાળો એકદમ ઇઝી દાખલો હતો. પછી વિભાગ ડીમાં સમપ્રમાણમાં વિભાજન એટલે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે આપણે ચલાવેલો છે, એ પણ એકદમ મોસ્ટ આઈએમપી હતો, અને તમને કાલ મેં પેપર મૂક્યામાં કીધું પણ હતું. ઓકે,
પછી આપણે આગળ જોઈએ તો વિભાગ ડીમાં પાસાને એકવાર ફેંકવામાં આવે તો સંભાવનાને એકદમ ઇઝી દાખલા છે. સરખી રીતે ચીપેલા 52 પત્તા, તો આ પણ સેમ ટુ સેમ દાખલો મેં તમને કીધો કાલ એ જ હતો. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે તમારે પેપર એકદમ સારું ગયું છે. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.